પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા પહેલાની પરીક્ષા. જીસીએ નક્કી કર્યું કે જેમ ભરતી બોર્ડ પેપર લે ને એમ આપણે એક પેપર લેવું છે અને ગુજરાતના બધા છોકરાઓ માટે વિના મૂલ્યે ફ્રી ઓફ કોસ્ટ આયોજન કરવું છે. આ આયોજનનો હેતુ એ છે કે તમારી તૈયારી કયા લેવલે પહોંચી છે. ગુજરાતમાં એક સાથે મોટો માસ એક જ જગ્યાએ કોઈ પેપર આપે છે જેથી તમને તમારો રેન્ક ખબર પડે કે આટલા યોદ્ધાની વચ્ચે તમારી તૈયારી કયા લેવલની છે. એટલા માટે જીસીએ આ શુભ શરૂઆત કરી છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર એક જ પ્લેટફોર્મ ઉપર એક જ દિવસે એક જ સમયે ગુજરાતના હજારો યુવાનો એક સાથે ટેસ્ટ આપે, એ બી વિનામૂલ્ય ફ્રી આપે અને કોન્સ્ટેબલમાં 200 ગુણનું આખું પેપર જેમ ભરતી બોર્ડ લે એવું જ અહીંયા પેપર આપે અને તાત્કાલિક નક્કી કરી ગુજરાતમાં એનો રેન્ક બધા યોદ્ધાની વચ્ચે કેટલામો છે જેથી પોતાને ખ્યાલ આવે કે હજી જે 90-95 દિવસ તમને મળ્યા છે કોન્સ્ટેબલની પરીક્ષા આડા તો તમે તૈયારી કરી શકો કે મારે કયા વિષય નબળો છે, ક્યાં મારા માર્ક તૂટે છે. તો શું આયોજન કર્યું છે જીસીએ શુભ શરૂઆત કરી છે કે પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા પહેલાની પરીક્ષા પોલીસ ભરતી બોર્ડના અભ્યાસક્રમ મુજબ 200 ગુણનું પેપર ફ્રી ફોર ઓલ, ઓપન ફોર ઓલ. બરાબર, 1 રૂપિયો કોઈ ફરવા નથી. કોઈ પણ છોકરો છે એ આ પરીક્ષા આપી શકશે. ક્યારે આપવાની છે સાહેબ અને કઈ જગ્યાને કેવી રીતે પરીક્ષા? આહા, સેવા, સુરક્ષા અને શાંતિનો સિમ્બોલ જે યોદ્ધાઓને લગાવો ને એવા યોદ્ધાઓ માટેની, જેને ગ્રાઉન્ડ પાસ કર્યું છે યોદ્ધાઓ માટેની પરીક્ષા છે. પરીક્ષા પહેલાની પરીક્ષા. કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો કરો ખુદનું મૂલ્યાંકન. ગુજરાતના તમામ યોદ્ધાઓ સાથે તમારું સ્થાન માપો કે તમે કઈ જગ્યાએ આવીને ઉભા છો. તો પોલીસ કોન્સ્ટેબલે ફ્રી ટેસ્ટનું આખું આયોજન કર્યું છે. કઈ તારીખે છે સાહેબ? કઈ તારીખે? 10 માર્ચ 2026 એક જ સાથે આપી શકશો. રાત્રે 9 થી 12 નો સમય રાખ્યો છે જેથી ગુજરાતના હરેક યોદ્ધો જે લાભ લઈ શકે. એક જ સમય આપી શકશો 9 થી 12, જેથી ચોક્કસ મૂલ્યાંકન થશે. બરોબર છે. તો કેવી રીતે આપવાની છે? સૌપ્રથમ તો જીસીએ ધ ખાકી ફેક્ટરી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ગૂગલ પ્લે સ્ટોરમાં, આઈફોન વાપરતા હોય તો એપ સ્ટોરમાંથી પોલીસ કોન્સ્ટેબલની સુદર્શન બેચ છે એ ઓપન કરવાની છે. કન્ટેન્ટ ઉપર ક્લિક કરવાનું છે, ત્યાં ફોલ્ડર સિલેક્ટ કરવાનું, ફ્રી ટેસ્ટ, અને ત્યાંથી ટેસ્ટ આપી શકશો. એક્ઝેક્ટલી 9 વાગ્યા આ ટેસ્ટ છે ઓપન થશે ને 12 વાગ્યા સુધી 3 કલાકનો તમને સમય મળવાનો છે. 200 ગુણ પોલીસ ભરતી બોર્ડના અભ્યાસક્રમ મુજબ, જે મુજબ ઇતિહાસ, વારસો, ભૂગોળ 50 નું, તો આમાં 50 નું જ, બંધારણીય 30 નું, અહીંયા 30 નું, મતલબમાં અભ્યાસક્રમ મુજબ ટોપિક વાઇઝ આખી મળવાની છે. આનાથી ફાયદો શું થશે કે ગુજરાત લેવલે સ્પર્ધામાં તમારું સ્થાન ક્યાં છે તમને જાણવા મળશે. એક કાલે માનો કે 5000 યોદ્ધાઓ પરીક્ષા આપે છે કે 5000 માં તમારો રેન્ક કેટલામો છે, જેથી તમને તમારી તૈયારીનો વેગ આગળ કઈ રીતે વધારો એ તમને ખ્યાલ આવશે કે મારું લેવલ આ છે, મારે હજી એટલી મહેનતની જરૂર છે. ખુદનું મૂલ્યાંકન કરી પરીક્ષા પહેલા કેટલી તૈયારી કરવાની છે એ જાણવા મળશે. કારણ કે હજી સમય છે, અમે ધારીએ તો પરીક્ષા નજીક લઈએ કે પણ છોકરાના હાથમાં ત્યારે કાંઈ ન વધે, નબળો સ્કોર થાય તો. અત્યારે એની પાસે સમય છે કે 100 દિવસ એને વચ્ચે મળવાના છે. એની તૈયારી જે છે, કયો વિષય નબળો છે, કયો ટોપિક નબળો છે, તેના ઉપર કામ કરી શકશે. ગુજરાત લેવલે તમારી સ્પર્ધા થશે. સરકાર દ્વારા લેવાતી કોન્સ્ટેબલની જે પરીક્ષા છે, બરોબર છે, તો એમાં આત્મવિશ્વાસ વધશે. આ ટેસ્ટમાં તમારે સ્કોર થાય છે તો તમારો આત્મવિશ્વાસ એ સીધો વધશે. પોલીસ ભરતી બોર્ડ જેવું જ પેપર હોવાથી પરીક્ષાનો વાસ્તવિક જે છે એ અનુભવ થવાનો છે. તમારે એક જ કામ કરવાનું છે કે ગુજરાતના મેક્સિમમ યોદ્ધાઓ જોડાય એવું કામ. તમારે ધ્યાનમાં કોઈ ગ્રાઉન્ડ પાસ કર્યું છે તો એના સુધી વિડીયો રીલ્સ કા કરવાની, એપ ડાઉનલોડ કરો. 10 તારીખે રાત્રે 9 કલાકે કોઈ કામ નથી કરવાનું, માત્ર પેપર આપવાનું છે. એટલે અમારો હેતુ એ છે કે મેક્સિમમ યોદ્ધાઓ છે એ જોડાય આ પરીક્ષાની અંદર, આ ટેસ્ટની અંદર, એવો હેતુ છે. એટલા માટે ફ્રી ઓફ કોસ્ટ રાખ્યું છે. બરોબર. જીસીએ ધ ખાકી ફેક્ટરી પ્લે સ્ટોરમાં જઈ ખાખી પહેરવાનું સરનામું એટલે જીસીએ ધ ખાકી ફેક્ટરી એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યાં આ 10 તારીખે છે એ આપવાનું છે. આ પોસ્ટર જે છે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં મૂકી દઉં છું, ટેલિગ્રામ ચેનલમાં છે, જેથી વિદ્યાર્થી મિત્રો સુધી મેક્સિમમ શેર કરવાનું છે તમારે કે મેક્સિમમ યોદ્ધો, એક યોદ્ધો જે અત્યારે રીલ્સ જોઈ રહ્યો છે એ 10 યોદ્ધાઓને ખાલી પરીક્ષા અપાવે છે તો એક મોટો માસ તૈયાર થશે અને તમને ખ્યાલ આવશે કે આટલા લોકોમાંથી મારું સ્થાન કઈ જગ્યાએ છે. તો જીસીએ નું આયોજન કેવું લાગ્યું કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. અને તમે કેટલા યોદ્ધાઓને પરીક્ષા અપાવશો એ બી કોમેન્ટની અંદર જણાવજો. મેક્સિમમ યોદ્ધા જોડાય એવો જીસીએ નો હેતુ છે. એટલા માટે જ ઓપન ફોર ઓલ અને ફ્રી ઓફ કોસ્ટ રાખેલું છે. તો જીસીએ ની આ કામગીરી, આ પેપરનું આયોજન છે, એમાં તમે જોડાવ અને જેટલા યોદ્ધાઓ ગ્રાઉન્ડ પાસ કર્યું એના સુધી આ મેક્સિમમ વિડીયો શેર કરો. મળે પાછા નવા વિડીયોમાં નવી માહિતી સાથે. કહો વિકેટ કોઈ ઘડી નાડક પીછે લેનાર છું, અવકાર છે પડકાર ને હું ખાખીનો ધરનાર છું. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.